તાજેતરમાં યુદ્ધ સંભાવના સંજોગોને લીધે પ્રવાસન ક્ષેત્રમાં સર્જાયેલી ઉથલપાથલ હવે ધીમે ધીમે શમતી જોવા મળી રહી છે। યાત્રા માટેના ટિકિટો રદ કરાવનારા અનેક પ્રવાસીઓ હવે ફરી પ્લાનિંગ શરૂ કરી રહ્યા છે। વેકેશનના સમયમાં લોકો હરીફરવા જવાનો મિજાજ ધરાવતો જોવા મળ્યા છે। વિમાન સેવાઓ ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે। ખાસ કરીને જે પરિવારો યુરોપ, મિડલ ઈસ્ટ અથવા દેશના દૂરના રાજ્યો માટે પ્રવાસ યોજના બનાવી રહ્યા હતા પરંતુ યુદ્ધની અશાંતિને કારણે બુકિંગ કેન્સલ કરી હતી, તેઓ હવે ફરીથી ટૂર પેકેજ બુક કરાવવા લાગ્યા છે। ટૂર એજન્ટોના જણાવ્યા મુજબ હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, રાજસ્થાન અને કેરળ જેવા લોકપ્રિય સ્થળો માટે હવે ફરીથી ભારે માંગ જોવા મળી રહી છે। ગુજરાતના પ્રવાસી પરિવારોએ ખાસ કરીને ડોમેસ્ટિક ડેસ્ટિનેશન તરફ વાળ લીધો છે। સ્થાનિક ટૂર્સ અને ટ્રાવેલ્સના સંચાલકોએ જણાવ્યું કે પહેલાં એકદમ શૂન્ય સ્થિતિ હતી, લોકો ભયમાં હતા, ટિકિટો કેન્સલ થતી હતી। હવે ફરીથી બુકિંગ શરૂ થયું છે અને મે મહિનાની આખર સુધી લગભગ 70% પેકેજ ભરાઈ ચૂક્યા છે। આ બદલાતી પરિસ્થિતિથી પ્રવાસન ઉદ્યોગમાં પણ ફરી આશાનો સંચાર થયો છે। હું ચંદ્રેશ સોમૈયા, મારા ફર્મનું નામ છે ટ્રીપ ઓશન્સ, જે 2008થી ટ્રાવેલિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે। પહેલગામ હુમલા પહેલાં પહેલી પસંદગી કાશ્મીર હતી, જે હવે ઘટીને લગભગ નેગ્લિજિબલ જેવી નહીવત જેવી થઈ ગઈ છે। શ્રીનગર એરપોર્ટ હમણાં 2 દિવસથી પાછું ચાલુ થઈ ગયું છે, પણ તોય એક માણસોમાં ડર હોય છે કે ન જઈએ એવી રીતે, તો હમણાં કાશ્મીરનો પ્રભાવ ઘણો જ ઓછો છે। એની જગ્યાએ માણસો પહેલી પસંદગી હોય છે ઉત્તરાખંડ। એક તો ચારધામ ચાલુ છે, સામે ઉમાખને હિલ સ્ટેશન પણ સારા છે, ગરમી હોય તો હિલ સ્ટેશન ઉપર વધુ પ્રાધાન્ય આપે છે અત્યારના। દહેરાદૂન છે, મસૂરી છે, નૈનીતાલ છે, ને સાઉથમાં છે ઊટી, મૈસૂર, મુન્નાર, એ બધું છે, તો ઉમાખને પણ જતા હોય છે। નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે તો અહીંયાથી દૂર થઈ જાય છે, કનેક્ટિવિટી ઓછી હોય છે, તો ઓછો પ્રિફર કરે છે। વિમાન બુકિંગનો પ્રવાહ તો ઓમે વધુ હોય છે, કારણ કે ટ્રેન છે ને, ટ્રેનથી જઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે। આ વિમાનમાં તમે જાઓ તો તમારે કાં 2 દિવસ વધુ ફરી શકો, કાં 2 દિવસ તમે વહેલા પહોંચી શકો, આવવા જવાના બંને દિવસ તમે ગણો। તો અત્યારના તો હમણાં બધા જ એરપોર્ટ હવે ચાલુ થઈ ગયા છે આ ક્લેમિટી પછી, તો પાછું વધવાનું જ છે। કેન્સલની સંખ્યા લગભગ 100% જેવી હતી, પણ સામે ઉहाँથી પણ સપોર્ટ મળેલો છે કે કાંઈક અમને ક્રેડિટ નોટ આપેલી છે, અથવા પૈસા જે લાંબી બુકિંગ હોય, દૂરની બુકિંગ હોય, નજીકની બુકિંગોમાં ક્રેડિટ નોટ મળેલી છે અને દૂરની બુકિંગોમાં પૈસા પાછા મળેલ છે।